ખબર હતી તો પછી આવું તેવું કરવું તું, આમ કરવું તું, તેમ કરવું તું, પેલા ખબર હતી તો કાઢી મૂકવાતા. એક કહેવત છે અમારા ગામડામાં કે કડવા હોય તો પણ ચાખવા પડે, કડવા હોય તો પણ ચાખવા પડે, અણગમતા હોય તો પણ ભેળા રાખવા પડે. સાહેબ આ સમયની તકદીર છે, સાહેબ આ સમયની તકદીર છે. પોતાના ઉઘાડા તો થાય પણ પોતાના હોય ને એટલે ઢાંકવા પડે. પાર્ટી માં બની, પાર્ટીના ખોળામાં ઉછેર થયો, પાર્ટીએ મોટા કર્યા, અને એ પાર્ટી સાથે ગદ્દારી કરનાર વ્યક્તિને હું એવું કહીશ કે તમારા મા બાપને વૃદ્ધ આશ્રમમાં મોકલો, એના કરતા પણ મોટું પાપ તમે અહીંયા કર્યું છે. આજે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં જે ગુજરાતની જનતાની અપેક્ષા છે એ અપેક્ષામાં ખરા ઉતરવા માટે થઈ અને જેવડી પણ લડાઈ લડવી પડે, આ લડાઈ લડવાની આપણી સંપૂર્ણ તૈયારી સાથે આપણે મેદાનમાં આવ્યા છીએ. અને આ જોમ જુસ્સા સાથે, આ હિંમત સાથે જો આપણે લડશું તો આપણને પરિણામ લાવતા કોઈ રોકી નહીં શકે.